નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગની આગાહીને પગલે વડોદરા શહેરના મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસ તેમજ અન્ય પદ અધિકારીઓ બદામડી બાગ સ્થિત સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા અને કંટ્રોલ રૂમની સિસ્ટમ મારફતે શહેરના વિવિધ વિસ્તારો, મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. પાલિકાના પદાધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે શહેરમાં વરસાદ છતાં જનજીવન સંપૂર્ણપણે સામાન્ય રીતે ધબકી રહ્યું છે. નોકરી, ધંધા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલી રહી છે. ઉપરાંત આ વરસાદ ખેડૂતો માટે પણ ખૂબ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર હાલ સંપૂર્ણપણે નિયંત્રણમાં અને ચિંતામુક્ત છે, છતાં પણ કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા પાલિકાનું તંત્ર સંપૂર્ણ સજ્જ છે. કાલ રાતનો જે રીતે વરસાદ ચાલી રહ્યો છે એ રીતે પરિસ્થિતિ કે વડોદરા શહેરની પરિસ્થિતિ કેવી છે, કોઈ જાનહાની કે ઝાડ બાર પડવાની શક્યતા છે કે નહીં, એ બધું અહીંથી અમે નિરીક્ષણ જોવા માટે અને તંત્ર તો એલર્ટ જ છે કે કોઈ બી કંઈ ઘટના થાય તો તરત આમાં આપણું તંત્ર તૈયાર જ છે કે એવી રીતે કામગીરી માટે બી સૌ લોકોને એલર્ટ રાખેલા જ છે. અને અત્યારે પણ જો કે કોઈ જાનહાની કે કોઈ ઘટના બની નથી અને કોઈ ઝાડવા પર કંઈ પડ્યો હોય એવો કોઈ ઇસ્યુ પણ નથી થયો અને પૂરી તૈયારી સાથે બધા કામગીરી કરી રહ્યા છે. વડોદરા શહેરમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે 2 દિવસથી છેલ્લા, અને નજીકના ભવિષ્યમાં જે પ્રકારે આગાહી છે તે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન વ્યાસ સાથે અમે લોકો અહીં સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બદામડી બાગ ખાતે આવ્યા છીએ. હાલની પરિસ્થિતિ જોતાં વડોદરા શહેરની અંદર એ જનજીવન સામાન્ય રીતે ચાલવાનો વિષય હોય તો ખૂબ સામાન્ય જનજીવન જે રીતે ચાલતું હોય તે જ પ્રકારે સમગ્ર વડોદરામાં નોકરી, ધંધા કે શિક્ષણ સંદર્ભે જનજીવન યથાવત છે. લોકો વરસાદનો આનંદ માણી રહ્યા છે, તે પ્રકારનો વરસાદ છે. જમીન તૃપ્ત થાય, ખેડૂત પુત્રો રાજી થાય એ પ્રકારનો વરસાદ છે. અને સાથે સાથે જે આજવા સરોવર હોય, વિશ્વામિત્રી હોય, તેનું લેવલ અત્યારે કોઈપણ પ્રકારની ચિંતાની સ્થિતિનું નિર્માણ નથી તે પ્રકારનું છે. પરંતુ નજીકના સમયમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેના સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ છે કે કેમ તેની ઝીણવટભરી ચોકસાઈ કરવા માટે અમે લોકો સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે આવ્યા છીએ. અત્યારે મેયરશ્રીની અધ્યક્ષસ્થાને અમે કંટ્રોલ રૂમમાં આવ્યા છીએ. રાતે પડેલો વરસાદ, સવારે પડેલો વરસાદ અને અત્યારે આપણે બિલકુલ વરસાદ બંધ રહ્યો છે. તો રાતનો અને સવારનો વરસાદની સાથે હજી ફોરકાસ્ટ બતાવી રહ્યું છે કે વડોદરામાં વરસાદ પડશે. આ સંભાવના સાથે ક્યાંય કોઈ પાણીને નિકાલ માટેનો અવરોધ હોય તો એ પણ જોઈ લેવું. કઈ જગ્યાએ ઝાડને ડેન્જર કોઈ પરિસ્થિતિમાં આપણને અત્યારે લાઈવ લોકેશનમાં ક્યાંય બતાવી રહ્યું છે તો એને પણ ધ્યાનમાં રાખી લેવું. આ માટે થઈને જ દરેક વડોદરાના દરેક સ્થળને જોવા માટે થઈને અત્યારે કંટ્રોલ રૂમમાં બેઠા છે, જેથી કરીને આપણે અધિકારી સાથે આ બાબતે ચર્ચા કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની આગાહી વચ્ચે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીનું લેવલ હાલ ચિંતાજનક નથી, પરંતુ જો કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.